સિનિયર સિટીઝન ગ્રુપ ઓફ કેનેડા દ્વારા જાણીતા લેખક અનવર બહાદર પુરવાળાને પાંગરતી પ્રતિભા એવોર્ડથી સન્માનિત કરાયા. નડિયાદ કન્યા વ્યાયામ શાળાના હોલમાં કેનેડા સ્થિત સંચાલિત સિનિયર સિટીઝન ગ્રુપ ઓફ કેનેડા દ્વારા એક ભવ્ય સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સમાજની વિવિધ ક્ષેત્રે પ્રતિભા ધરાવતી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું. ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત બેબસ બહાદરપુરીના નામે જાણીતા લેખક અનવર બહાદરપુરવાલાનું પાંગરતી પ્રતિભા એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અનવર બહાદરપુરવાલા ગુજરાત એસટી નિગમમાં વડોદરા ડેપો ખાતે ટ્રાફિક કંટ્રોલ તરીકેની ફરજ બજાવે છે. સાથે સાથે સામાજિક પ્રવૃત્તિ અને સાહિત્ય લેખનની પ્રવૃત્તિઓમાં ખૂબ જ રસ ધરાવતા હોય તેમની આ પ્રતિભાની કદર રૂપે અને વધુ પ્રોત્સાહિત કરવા માટેના શુભ આશયથી સિનિયર સિટીઝન ગ્રુપ ઓફ કેનેડા સંસ્થાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલના વરદ હસ્તે વિશાળ જનમેદનીની વચ્ચે આ એવોર્ડ અર્પણ કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સેક્રેટરી ઇકબાલભાઈ મેમણ દ્વારા ખૂબ જ સુંદર રીતે કરાયું હતું. રિપોર્ટર કંચન પરમાર. પ્રતિભા એવોર્ડ એમને એનાયત કરવામાં આવે છે. આવડે મહેકાવતા તો જિંદગી ગુલઝાર છે. એક જ નાની ફૂક વહે ને એક બંસરી વાગે, એક જ બીજું પાંગરતી વરે અને પ્રતિભા ગીત લાગે. નિસ્વાર્થ કર્મ થકી લોકોના હૃદયમાં વસવું એ જીવનની સૌથી મોટી સફળતા છે. પંક્તિઓને ચરિતાર્થ કરતા આપશ્રીએ સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે આપની પ્રતિભાને ઉજાગર કરી અન્ય માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી ઉમદા ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. આપને પાંગરતો પ્રતિભા એવોર્ડ એનાયત કરી સન્માનિત કરતા ગ્રુપ એ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે. આપના દીર્ઘાયુને સ્વાસ્થ્યની મનોકામના. જય મહારાજ. ખૂબ ખૂબ અભિનંદન અનવરભાઈ. બે શબ્દો જિંદગીમાં આ સ્તર સુધી પહોંચાડવા માટે મારા જીવનનો બે સ્ત્રીઓ ખૂબ ખૂબ આભાર માનું છું. એક મારી માતૃશ્રી જેને મને જગત દર્શન કરાવ્યા, અને બીજી મારી ધર્મપત્ની કે જેને જગત સાથે જોડાઈને જીવતા શીખવાડ્યું. આભાર. હવે આમાં આ માળામાં આ બધા શું છે, તમે એને માળકા આપો અથવા કોઈ એને મોતી કે, બરાબર છે? તો આ માળા એમાં આપણે કોણ? આપણે બધા કોણ? માળકા. તો પછી આ બધાને જોડનાર, બધાને સંગઠિત રાખનાર કોણ? બરાબર છે? તો ને ઘનશ્યામભાઈ સપોર્ટ થાય, આ બધું સારી રીતે કરી શકે તો કોના લીધે? દેવીની બેનના લીધે. તો આદરણીય ઘનશ્યામભાઈ તથા દેવીબેનને હું ઇન્વાઇટ કરીશ કે આપ બંને સ્ટેજ ઉપર આવશો, આપનું સ્થાન ગ્રહણ કરશો અને અમે આપને તાળીઓના ગણગણાટથી વધાવીશું. પ્લીઝ કમ. તમે અમને આ પ્રમાણે લઈ આવો, કોઈ એ લઈ આવો અમને. તો હવે તો આપણે કોણ કયું બદલ છે? પ્લીઝ કમ. અને આ ઉંમર છે એવી કે જેમાં હાથ પકડ્યા સિવાય છૂટકો નથી. બરાબર છે? આપણે બહુ જ લકી છે, આપણે બહુ જ ભાગ્યશાળી છે. એવા કેટલાય વૃદ્ધ લોકો કરુણી સંધ્યાએ પ્રભુને યાદ કરવાનો સમય છે. એ જ સમયે આપણે સરસ મજાની પ્રાર્થના રજૂ કરી આજના કાર્યક્રમનો શુભારંભ કર્યો છે. कुछ किस्तों में है, कुछ हिस्सों में है, कुछ किस्सों में है, कुछ हिस्सों में है. जिंदगी की असली मजा, जिंदगी की असली मजा अच्छे रिश्तों में है. बराबर सामने की गरीश અને સંભાળનો પણ બંને જણાના હસ્તે જ આપવા આવીશું આપણે. માનસ પર ઉપસ્થિત
તરીકેના અમારા ભારતીય સ્વજનોએ અમને આ યાદગીરી આપી છે. પ્રવાસ જિંદગીનો એક લાવો આનંદ છે, બરાબર. હમણાં જ હું અમે બધા ઘણા મિત્રો સાથે મેં કાશ્મીર ફરી આવ્યા. કેમ કે મારું નામ યશોદાબેન છે. બાળકોએ પોતપોતાની જિંદગીમાં બધા વ્યસ્ત છે, બધા સેટ થઈ ગયેલા છે. હું પોતે એકલી જ રહું છું. પોતાની જિંદગી છે, એકલતાનો એક જ ઉકેલ છે, જિંદાદિલ મિત્રો સાથે ફરવું, એન્જોય કરવું, સાંજ સવારે વોક કરવા જવું, નિખાલસ ભાવે ચર્ચા કરવી, ફરવાના પ્રોગ્રામો બનાવવા. હમણાં જ હું મારા ખાસ મિત્રો સાથે જેવા કે કોકિલાબેન પટેલ, દેવ્યાનીબેન પટેલ, લીલાબેન પટેલ. આ ભાગદોડ ભરી જિંદગીમાં ખૂબ જ વ્યસ્ત હોવા છતાં પણ કોઈને કોઈના માટે સમય નથી. કોરોનામાં લોકડાઉન થાય એમ લાગણીઓમાં પણ લોકડાઉન થાય, પરંતુ આજની આ મિટિંગ જોઈને મને એમ થાય છે કે મિત્રોની લાગણી અને પ્રેમ ખૂબ જ છે. કહ્યું છે ને કે फोटो पे मुस्कान और हृदय में प्रेम, खुदा ऐसे लोग कम बनाते हैं अनवर भाई, खुदा ऐसे लोग कम बनाते हैं जिन्होंने बनाया है ये सब हमारी महफिल में होते हैं. आज कार्यक्रम बहुत तरह से भाई श्री अनवर भाई ने टीम मीटिंग द्वारा खूब सुंदर आयोजन કર્યું. મારે કંઈ કહેવું છે એવું મેં ઓનલાઈન મીટિંગમાં તો એકવાર મીટિંગ કરી છે, પરંતુ અહીંયા બીજી વાર પ્રેરણા મળી કે ફરીથી હવે ઓનલાઈનમાં પણ એક મીટિંગ આપી. મારે કંઈક કહેવું છે એવું કરી કે તમે બધા ફરીથી ભાગ લેજો. જે કંઈ કહેવું હોય તો બે ત્રણ મિનિટની કહેજો, બરાબર છે. સાથે સાથે કેટલીક અભિવ્યક્તિ રજૂ કરવાની એક તક મળી, એમાં પણ કેટલાક સિતારા મળ્યા છે, ગાયક કલાકારો મળ્યા છે, નવોદિત ગાયક કલાકાર. એમના માટે પણ આપણે ફક્ત ગ્રુપના સભ્યો કે ઓલ ઇન્ટરનેશનલ ગ્રુપ છે એટલે યુએસના, કેનેડાના, આપણા ગુજરાતમાં બધા જોડાશે. એની જેને બાબતો ફરીથી પણ તમે આ જ રીતે ભાગ લેજો કે ઓનલાઈન મીટિંગમાં આપણે જે પણ મીટિંગનો પણ પ્રોગ્રામ રાખીશું. આ બે અહીંયાથી અમને પ્રેરણા મળી છે. ફરીથી ખૂબ સરસ મજા આવી. આપ સૌનો આપણા સૌના સમયદાન માટે ફરીથી આભાર માનું છું. સૌને અભિનંદન પણ પાઠવું છું. ખૂબ સરસ વ્યવસ્થા કરી છે, આયોજન પણ સારું છે. ધન્યવાદ. ઉપસ્થિત રહ્યા અમને બહુ આનંદ થયો એ મારી સવારનો ખૂબ આભાર માનીએ છીએ. આભાર કરવા માટે અંજારિયા પરિવારના હોદ્દેદારોનો પણ આભાર માનીએ છીએ. આપ સૌ સભ્યો અવરું ગુજરાતના એની ઉપસ્થિત રહ્યા અને અમને પ્રોત્સાહિત કર્યા એ આપ સૌનો પણ ખૂબ આભાર માનીએ છીએ. વધુમાં કંઈ નહીં કહેતા નાની અનામી જે કોઈ કાઢી લેતા હોય તેનો હું આભાર માનું છું. જે સદસ્યોએ ભાગ લીધો છે, પાર્ટિસિપેટ કર્યું છે, એ બધાનો ભાગમાં એ બધાનો ભાગ લેવાનો આભાર માનું છું. એનો સેક્રેટરીએ એવોર્ડ પ્રાપ્ત કર્યો માટે સેક્રેટરીનો પણ આભાર માનું છું. અને અનવરભાઈએ પછી એવોર્ડ લીધો છે માટે અનવરભાઈનો પણ હું આ તબક્કે ખૂબ આભાર માનું છું. આભાર. જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. એમાંથી જો છોકરી મળી જાય ને તો જીવન આખું સાર્થક બની જાય છે. પત્નીને આપણે અર્ધાંગિની કહીએ છીએ, અર્ધાંગિની આપણો અડધો, પરંતુ જો શબ્દ લખવામાં ભૂલ પડી જાય ને તો અડધી અગ્નિ થઈ જાય. એક દિવસ મારી મિસિસ મારો નવો ને નવો શર્ટ ફાટી ગયો અને હું નહીં તૈયાર કરી બહાર નીકળ્યો. હું એક શર્ટ લઈને ભાઈ કે જરાક સાંભળવાનું બાકી છે તો હું એક કામ કરીને શું થયું કે ઇસ્ત્રી કરતી હતી ને તો ઘાણું પડી ગયું છે. શું તું પેલો બીજો આપણે નવો લાયા છે ને એ શર્ટ મને આપી દે કે બહુ ડાયા ના થશો એમાંથી જ કાપીને ઠીક મારું છું. એટલે પત્નીને કોઈ દિવસ બહુ છેડવી નહીં. હું બસમાં દિવસ જતો હતો. આ સ્ત્રીઓની માનસિકતા કેવી રીતે જીવો તમે. બે દિવસ બસમાં જતો હતો, એક જ સીટ ખાલી આખી બસમાં ને બે સ્ત્રીઓ લડે. પેલી કે હું પેલી સ્ત્રી છું એટલે હું બેસીશ, પેલી કે મેં રૂમમાં મૂક્યો એટલે બેસવાની મારી જગ્યા થઈ ગઈ. ઝઘડો ચાલ્યો. કંડક્ટરને કહું ભાઈ મને ડિસિઝન લાવવા તો મગજ પાકી જશે. એટલે કંડક્ટરે કીધું એનો ઝઘડશો નહીં,
જેની ઉંમર વધારે હોય એ જો માફ કરજો કે અમદાવાદ સુધી સીટ ખાલી રહી એમાંથી કઈ એટલે સીટ ખાલી રહી પણ તેમાંથી કઈ બેઠા નહીં બે તો મગર ભરી કામ મોટી ઉંમર એક દિવસ છે ને મારી મિસિસ ને મારો નાનો બાબો બહુ ભયો હતો કે છે ઝાપટો મારી દીધી લેસન કર ભણો કર ઢીલો કર સારું ભણીશ ને તો તને સારી વહુ મળશે કે છે કે પપ્પા તો બહુ ભણ્યા હતા પપ્પાને કેમ ના સારી મળી બસ તે દિવસથી છે ને ચોકલેટ શેર વાત નહીં કરતી મળી ચલો સમયની મર્યાદા છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.